નમસ્કાર. આપણે જ્યારે વોટ આપવા જઈએ છીએ ત્યારે કદાચ આપણને ખ્યાલ પણ નથી હોતો કે પડદા પાછળ કેટલા લોકો આપણી લોકશાહીને જીવંત રાખવા માટે કામ કરી રહ્યા છે. આજે આપણે એ જ અદૃશ્ય રક્ષકોની વાત કરવાના છીએ, એટલે કે મતદાન અધિકારીઓ. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણે જે એક બટન દબાવીએ છીએ એ એક મતને સુરક્ષિત રાખવા માટે કેટલી બધી મહેનત થતી હશે? એની પાછળ એક આખી ઝીણવટભરી પ્રક્રિયા છુપાયેલી હોય છે. તો ચાલો આજે આપણે એ જ પ્રક્રિયાના દરેક તબક્કાને નજીકથી જોઈએ અને આ અદૃશ્ય રક્ષકોના કામને સમજીએ. તો આ મતદાન અધિકારી એટલે કોણ? સીધા શબ્દોમાં કહીએ તો એ ચૂંટણી પ્રક્રિયાનો પાયાનો સ્તંભ છે. એ જ વ્યક્તિઓ છે જે સુનિશ્ચિત કરે છે કે દરેક મતદાર શાંતિથી, ડર વગર અને પૂરી સુરક્ષા સાથે પોતાનો મત આપી શકે. ખરું કામ તો ચૂંટણીના દિવસ પહેલાં જ શરૂ થઈ જાય છે. એ દિવસ અને રાત પણ એટલા જ મહત્વના હોય છે. મતદાન મથક પર મતદારો પહોંચે પહેલાં પડદા પાછળ ઘણું બધું ચાલતું હોય છે. ચાલો જોઈએ કે મતદાન અધિકારીઓ આ દિવસે શું તૈયારીઓ કરે છે. અહીં જે દેખાય છે એ કોઈ સાદી ચેકલિસ્ટ નથી. દરેક વસ્તુની, મતલબ કે દરેક નાની નાની વસ્તુની ઝીણવટપૂર્વક ચકાસણી થાય છે. મતદાર યાદીના દરેક પાનાથી લઈને પેલી શાહીની નાની બોટલ અને ઈવીએમ મશીન સુધી બધું જ પરફેક્ટ હોવું જોઈએ. કારણ કે આ તૈયારી જ મતદાનના દિવસની સફળતાનો પાયો છે. એક નાનકડી ભૂલ પણ આખા દિવસની મહેનત પર પાણી ફેરવી શકે છે. અને હવે આવી ગયો ચૂંટણીનો દિવસ. સવાર પડતા જ મતદાન અધિકારીઓ પોતાના કામે લાગી જાય છે. મતદારો આવે એ પહેલાંની આ ઘડીઓ બહુ જ નિર્ણાયક હોય છે, કારણ કે અહીં જ આખા દિવસની રૂપરેખા નક્કી થાય છે. આ જે મોક પોલ છે ને, એ પારદર્શિતાનું સૌથી મોટું ઉદાહરણ છે. મતદાન શરૂ થાય એ પહેલાં ત્યાં હાજર રહેલા દરેક રાજકીય પક્ષના એજન્ટોની સામે આ ટેસ્ટ કરવામાં આવે છે. આનાથી બધાને ખાતરી થઈ જાય છે કે ઈવીએમ મશીન એકદમ ખાલી છે, એની સાથે કોઈ છેડછાડ નથી થઈ અને એ બિલકુલ નિષ્પક્ષ રીતે કામ કરી રહ્યું છે. પછી એ ડેટાને ક્લિયર કરીને મશીનને સીલ કરી દેવામાં આવે છે. અને બસ, દરવાજા ખુલી ગયા છે અને મતદારો આવવાનું શરૂ થઈ ગયું છે. હવે શરૂ થાય છે અસલી કામ. ચાલો હવે આપણે મતદાન પ્રક્રિયાના કેન્દ્રમાં જઈએ અને જોઈએ કે આ કલાકો દરમિયાન દરેક અધિકારીની શું ચોક્કસ ભૂમિકા હોય છે. આ ટેબલ પર એક નજર નાખો. કેટલી સ્પષ્ટતાથી દરેક અધિકારીની જવાબદારી વહેંચાયેલી છે. PO1, PO2, PO3 આ એક પરફેક્ટ ટીમવર્ક છે. અહીં કોઈ એક વ્યક્તિ નહીં, પણ આખી સિસ્ટમ એકસાથે કામ કરે છે. અને આ જ ગોઠવણથી કામ ઝડપી પણ બને છે અને સુરક્ષિત પણ રહે છે. તો સૌથી પહેલાં વાત કરીએ પહેલા મતદાન અધિકારીની, એટલે કે PO1. એ મતદાર માટે પહેલો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે. એમ સમજો કે લોકશાહીના મંદિરના દ્વારપાળ છે. એમનું મુખ્ય કામ છે મતદારની સાચી ઓળખ ચકાસવી. જુઓ, આ પહેલું પગલું કેટલું મહત્વનું છે. એ બોગસ વોટિંગને રોકે છે. PO1 મતદારનું આઈડી કાર્ડ ચેક કરે છે અને પછી એમનું નામ અને મતદાર યાદીનો નંબર મોટેથી બોલે છે. કેમ? જેથી ત્યાં બેઠેલા રાજકીય પક્ષોના એજન્ટો પણ પોતાની યાદીમાં એ નામ ચેક કરી શકે. બધું જ એકદમ પારદર્શક. ઓળખ પાક્કી થઈ જાય પછી મતદાર આગળ વધે છે બીજા મતદાન અધિકારી પાસે, PO2. આ અધિકારી બે બહુ જ મહત્વના કામ કરે છે. એક, શાહી લગાવવાનું અને બીજું, રજિસ્ટરમાં નોંધણી કરવાનું. આ એક રીતે મતદાન પ્રક્રિયાનો કાયમી રેકોર્ડ તૈયાર કરે છે. આપણી આંગળી પર જે શાહી લાગે છે ને, એ ગેરંટી છે કે કોઈ વ્યક્તિ 2 વાર મત ન આપી શકે. અને બીજું, પેલું ફોર્મ 17A વાળું રજિસ્ટર. એમાં મતદારની સહી કે અંગૂઠાનું નિશાન લેવામાં આવે છે. આ એક સત્તાવાર અને કાનૂની દસ્તાવેજ છે. એનો રેકોર્ડ ક્યારે તૂટતો નથી. અને હવે છેલ્લા અને અંતિમ મતદાન અધિકારી પાસે પહોંચ્યા, PO3. આ એ અધિકારી છે જે સીધા જ વોટિંગ મશીનને કંટ્રોલ કરે છે. મતદારને મત આપવાનો અધિકાર વાપરવા માટે આ જ અધિકારી સક્ષમ બનાવે છે. PO3 પહેલાં એ ખાતરી કરે છે કે મતદારની આંગળી પર શાહી લાગી ગઈ છે. બધું બરાબર હોય પછી જ એ પોતાના કંટ્રોલ યુનિટ પર બેલેટ બટન દબાવે છે. જેવું એ બટન દબાય એટલે ઈવીએમ મશીન એક મત માટે એક્ટિવ થઈ જાય છે. એટલે એમ કહી શકાય કે આ અધિકારી મત આપતા પહેલાંના અંતિમ રક્ષક છે. પણ ચૂંટણી દરમિયાન બધું જ પ્લાન મુજબ ચાલે એવું જરૂરી નથી. ક્યારેક અણધારી પરિસ્થિતિઓ પણ ઊભી થાય છે. તો શું આપણી સિસ્ટમ એના માટે તૈયાર છે? જી હા, બિલકુલ. ચાલો જોઈએ કે આવા ખાસ કિસ્સાઓમાં શું થાય છે.
આ બે શબ્દો સમજીએ, ટેન્ડર વોટ અને ચેલેન્જ વોટ. ટેન્ડર વોટ એટલે શું? માની લો કે કોઈ મતદાર આવે અને ખબર પડે કે એનો મત તો કોઈ બીજું આપી ગયું છે, ત્યારે એને બેલેટ પેપરથી મત આપવાનો હક મળે છે, જેને અલગ રાખવામાં આવે છે. અને ચેલેન્જ વોટ એટલે જ્યારે કોઈ પાર્ટીનો એજન્ટ કોઈ મતદારની ઓળખ પર શંકા કરે અને તેને પડકારે. આ બંને જોગવાઈઓ બતાવે છે કે આપણી સિસ્ટમ છેતરપિંડી રોકવા માટે કેટલી મજબૂત છે. અને હા, આપણી ચૂંટણી પ્રક્રિયા બધાને સાથે લઈને ચાલે છે. અહીં જેમ બતાવ્યું છે, જે મતદારો જોઈ નથી શકતા કે જેમને શારીરિક તકલીફ છે, એમને પણ મદદ માટે એક સાથીદાર લાવવાની છૂટ છે. આ આપણી લોકશાહીની સુંદરતા છે, જ્યાં દરેક મત કિંમતી છે. ઓકે, તો મતદાનનો સમય પૂરો થઈ ગયો, પણ કામ હજી પૂરું નથી થયું. હકીકતમાં હવે એક નવી અને અત્યંત મહત્વની પ્રક્રિયા શરૂ થાય છે. હવે આ દરેક મતને સુરક્ષિત રીતે ગણતરી કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી છે. અહીં જુઓ, જેવું મતદાન પૂરું થાય એટલે તરત જ કંટ્રોલ યુનિટ પર ક્લોઝ બટન દબાવી દેવાય છે. પછી બધા જ દસ્તાવેજો, ખાસ કરીને ફોર્મ 17C, જેમાં કેટલા મત પડ્યા એનો હિસાબ હોય છે, એ તૈયાર થાય છે. અને છેલ્લે ઈવીએમ અને બીજા બધા જ કાગળોને પાક્કા સીલ મારીને પેક કરવામાં આવે છે. આ બધી સીલબંધ સામગ્રીને કલેક્શન સેન્ટર પર જમા કરાવ્યા પછી જ પોલિંગ ઓફિસરનું કામ પૂરું થયેલું ગણાય. આ વાક્ય બધું જ કહી દે છે. એક સ્વસ્થ લોકશાહીનો પાયો મતપેટીની અખંડિતતા છે, અને મતદાન અધિકારી તેના પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ રક્ષક છે. આ લોકો ખરેખર લોકશાહીના અદૃશ્ય પણ સૌથી મજબૂત રક્ષકો છે, જેમના ખભા પર આખી ચૂંટણીનો ભાર હોય છે. તો આ આખી જટિલ, ઝીણવટભરી અને માનવ સંચાલિત પ્રક્રિયાને સમજ્યા પછી શું મત આપવા વિશેનો આપણો દૃષ્ટિકોણ થોડો બદલાય છે? જ્યારે આપણે બટન દબાવીએ છીએ ત્યારે એની પાછળ રહેલી આટલી મોટી મહેનતનો વિચાર આવે છે? આ એક સવાલ છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ.